ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. દીકરાઓ, છેવટે આપણે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીની વાત જોઈ હતી, બરાબર છે. ત્યારબાદ આપણે ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રીની વાત જોઈ હતી. એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં ફેરવાના વાક્ય જોયા હતા, જેમાં સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય આપેલું હોય તો એમાંથી આપણે પોઝિટિવમાં કઈ રીતે ફેરવાય, કમ્પેરેટિવમાં કઈ રીતે ફેરવાય, બરાબર છે, એના વિશે વાત જોઈ હતી. હવે ઇંગ્લિશ ગ્રામરમાં પેજ નંબર 18 એમાં એક્ટિવિટી 2, બરાબર. હવે તમારે પેન્સિલથી એની અંદર આન્સર લખવાના છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપેલું છે, જેમાં આમને ડિગ્રીના યોગ્ય રૂપનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર છે. બ્રેકેટમાં તમને ઓપ્શન આપેલા છે, એ ઓપ્શનનું યોગ્ય રૂપ લખવાનું છે. પીડીનું રૂપ હોય તો તે લખવાનું છે, કમ્પેરેટિવ હોય તો તે, અથવા સુપરલેટિવ, એમાંથી જે યોગ્ય હોય તે આપણે લખવાનું છે. તો પેન્સિલથી બુકની અંદર આન્સર લખજો. પેજ નંબર 18 એક્ટિવિટી 2 એમાં પહેલી ખાલી જગ્યા, ધ નર્મદા ઇઝ ધ ખાલી જગ્યા રિવર ઇન ગુજરાત. બ્રેકેટમાં બિગ આપેલું છે. હવે આમાં મેં તમને એક વાત કહી હતી, ડિગ્રીને ઓળખવા માટેનો શબ્દ કયો. મારા ખાલી જગ્યામાં એઝ શબ્દ આપેલું હોય તે પોઝિટિવ ડિગ્રી છે, તો મારે પોઝિટિવ ડિગ્રીનું રૂપ લખવાનું. હવે આપણને ખબર છે પોઝિટિવ ડિગ્રીમાં મૂળ રૂપ જ આવે, એમાં કોઈ પ્રત્યય લાગતો નથી. મારી ખાલી જગ્યામાં ધેન શબ્દ આપેલો હોય THAN, તો એ કમ્પેરેટિવ ડિગ્રી છે. અને કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણને ખબર છે કે વિશેષણનું નાનું હોય તો આ પ્રત્યય લાગે છે, અને વિશેષણ મોટું હોય તો એની પહેલાં મોર પ્રત્યય લાગે છે. શામાં? કમ્પેરેટિવ ડિગ્રીમાં. અને સુપરલેટિવ ડિગ્રીની વાત કરીએ તો એને ઓળખવા માટે ખાલી જગ્યા પહેલાં ધ આર્ટિકલ આપેલો હોય તે, અને અમુક વાર શું થાય, ખાલી જગ્યા પછી ઓફ ઓલ શબ્દ આપેલો હોય તે સુપરલેટિવ ડિગ્રી છે. અને સુપરલેટિવ ડિગ્રીમાં શું આવે, તમે જે વિશેષણને કમ્પેરેટિવમાં લગાડો છો એને સુપરલેટિવમાં EST લાગશે, અને તમે કમ્પેરેટિવમાં જે વિશેષણની પહેલાં મોર લખો છો સુપરલેટિવમાં એની પહેલાં મોસ્ટ શબ્દ આવશે. અથવા બીજા શબ્દમાં કહું તો મારું વિશેષણ નાનું હોય તો EST, અને વિશેષણ મોટું હોય તો એની પહેલાં મોસ્ટ શબ્દ લાગે છે. તો આ 3 ડિગ્રી અને એના ઓળખવા માટેની વાત થઈ, અને એ ધ્યાનમાં રાખશો તો આ ખાલી જગ્યા તમારા માટે ઇઝી થઈ જશે. જેમાં પહેલી ખાલી જગ્યા છે, ધ નર્મદા ઇઝ ધ ખાલી જગ્યા રિવર ઇન ગુજરાત. આમાં ઓળખવા માટે કયો શબ્દ છે? ખાલી જગ્યા પહેલાં ધ આપેલું છે, બરાબર છે. ધ આર્ટિકલ આપેલું છે એટલે સુપરલેટિવ ડિગ્રી. અને આ પણ સુપરલેટિવ ડિગ્રીમાં એક જ કરતા હોય, જ્યારે પોઝિટિવ અને કમ્પેરેટિવમાં 2 કરતા હોય, એક આગળ અને એક પાછળ. નર્મદા ગુજરાતમાં સૌથી મોટી નદી છે. સુપરલેટિવ ડિગ્રી 2 કરતાં વધારાની વાત છે, બરાબર છે. બધી નદીઓમાં નર્મદા સૌથી મોટી નદી છે, સુપરલેટિવ. અને એવું નહીં વિચારો તો ખાલી જગ્યા પહેલાં ધ આપેલું છે એટલે ખ્યાલ આવી જાય કે સુપરલેટિવ છે. ચાલો, બિગ શબ્દ છે તો બિગના બધા રૂપ આપણે બોલીએ. પોઝિટિવમાં બિગ, કમ્પેરેટિવમાં બિગર, અને સુપરલેટિવમાં ધ બિગેસ્ટ. તો પહેલામાં જવાબ આવશે ધ બિગેસ્ટ, BIGGEST. ધ નર્મદા ઇઝ ધ બિગેસ્ટ રિવર ઇન ગુજરાત. ચાલો નેક્સ્ટ, એના પછી સેકન્ડ, ધ કાવ ઇઝ ખાલી જગ્યા એઝ ધ ડોગ. હવે આમાં મને કહો, ઓળખવા માટે કયો શબ્દ આપેલો છે? ખાલી જગ્યામાં એઝ આપેલું છે, જુઓ. એઝ આપી દે એટલે પોઝિટિવ, અને પોઝિટિવમાં આપણને ખબર છે કે એઝ વિશેષણનું મૂળ રૂપ ને એસ, બ્રેકેટમાં જે વિશેષણ આપેલું હોય તે જ લખી દેવાનું. પોઝિટિવ ડિગ્રીમાં વિશેષણને કોઈ પ્રત્યય લાગતો નથી. તો આમાં શું આવશે? ધ કાવ ઇઝ એઝ યુઝફુલ એઝ ધ ડોગ. તો આમાં એઝ ઉમેરજો
પછી યુઝફુલ લખો, પછી એઝ આપેલું જ છે, બરાબર છે. તો બીજાનો જવાબ આવશે ધ કાવ ઇઝ એઝ યુઝફુલ એઝ ધ ડોગ. આમાં સમાનતાની વાત છે કે ગાય એ કૂતરા જેટલું જ વફાદાર છે. બંને સમાન છે, પોઝિટિવ ડિગ્રી ને એઝ યુઝફુલ એઝ. નેક્સ્ટ એના પછી અ બનાના ઇઝ ખાલી જગ્યા એન એપલ. અ બનાના ઇઝ ખાલી જગ્યા એન એપલ. હવે આમાં તમે જુઓ, કોઈ પ્રત્યય ઓળખવાનો શબ્દ એવું કશું આપેલું નથી. ખ્યાલ આવે છે? નથી એઝ આપેલું, નથી ધેન શબ્દ આપેલું, કે નથી ધ આર્ટિકલ, એવું કશું છે નહીં. બે કરતાં આપેલું છે, એક બનાના છે અને એન એપલ છે, ને બ્રેકેટમાં શબ્દ આપેલું છે સ્વીટ. તો વિચાર કરો કે શું આવશે? બંને સમાન છે કે પછી કોઈ એકબીજાથી ચઢિયાતું છે? બનાના અને એપલની વાત છે. બોલો, બંને સરખા મીઠા, બંનેમાં સરખી મીઠાશ હોય છે કે પછી બનાના એપલ કરતાં વધારે મીઠું હોય છે? બનાના એપલ કરતાં વધારે મીઠું હોય છે, બરાબર છે. તો આમાં જવાબ શું આવશે? A banana is sweeter than an apple. બનાના સફરજન કરતાં વધારે મીઠું હોય છે. બંને સમાન નથી. બંને સમાન હતે તો આપણે એઝ સ્વીટ એઝ લખતે, પણ બનાના સફરજન કરતાં વધારે મીઠું હોય છે. તો આ કમ્પેરેટિવ ડિગ્રીની વાત છે, કોઈ ઓળખવાનો શબ્દ આપેલો નથી, એટલે વિચાર કરવાનો કે બંને સમાન છે કે કોઈ ચડિયાતું છે. તો આમાં જવાબ શું આવશે? કમ્પેરેટિવ ડિગ્રી. તો સ્વીટનું કમ્પેરેટિવ શું આવે? સ્વીટર, ઈયા લાગશે, અને બાજુમાં ધેન પ્રત્યય લખી જ દેવાનું. અ બનાના ઇઝ સ્વીટર ધેન એન એપલ. ખ્યાલ આવ્યો? ફરીથી બોલું છું. અ બનાના ઇઝ સ્વીટર ધેન ધેન એન એપલ. નેક્સ્ટ એના પછી અ હોર્સ ઇઝ ખાલી જગ્યા અ ડોગ. હવે આમાં પણ દીકરાઓ જુઓ, કોઈ ઓળખવાનો શબ્દ નથી. નથી એઝ આપેલું, નથી ધેન આપેલું, કે નથી ધ આર્ટિકલ, એવું કશું નથી. તો હોર્સ અને ડોગ બંને સરખા ઊંચા હોય છે? ના. એટલે કે પોઝિટિવ ડિગ્રીની વાત નથી. હોર્સ એ ડોગ કરતાં વધારે ઊંચું હોય છે, મતલબ કે હોર્સ એ ડોગ કરતાં ચઢિયાતું છે. ને બેમાંથી જ્યારે કોઈ એક ચઢિયાતું હોય એટલે કમ્પેરેટિવ ડિગ્રીની વાત આવે તો મારે તોલનું કમ્પેરેટિવ રૂપ શું થાય? ટોલર. નાનો શબ્દ છે, ઈયા લખશે, ને બાજુમાં ધ્યાન કમ્પલસરી લખવાનું, એ ભૂલતા નહીં, કારણ કે આપણે ઘણી વખત ભૂલી જઈએ. પોઝિટિવ હોય તો એઝ લખો, કમ્પેરેટિવ છે તો ધ્યાન લખો, એ ધ્યાનમાં રાખો. અ હોર્સ ઇઝ ટોલર ધેન અ ડોગ. અ હોર્સ ઇઝ ટોલર ધેન અ ડોગ. નેક્સ્ટ એના પછી આઈ એમ ક્લેવર બટ માય ફ્રેન્ડ ઇઝ ખાલી જગ્યા આઈ. બ્રેકેટમાં ક્લેવર શબ્દ આપેલું છે. આમાં પણ કોઈ ઓળખવા માટેનો શબ્દ નથી. તમને એઝ કે ધેન એવું કશું આપેલું નથી. તો આમાં આપણે ગુજરાતી કરીએ. હું હોશિયાર છું પણ મારો મિત્ર મારા જેટલો હોશિયાર નથી. આનું ગુજરાતી જો આપણે કરીએ તો આ પ્રમાણે થાય. હું ને આમાંની ખાલી જગ્યા એક્ટિવિટી 1માં આવી ગઈ હતી. હું હોશિયાર છું પણ મારો મિત્ર મારા જેટલો હોશિયાર નથી. મારા જેટલો હોશિયાર નથી. જેટલો શબ્દ બોલાય છે પોઝિટિવ ડિગ્રી છે. પોઝિટિવ ડિગ્રીમાં ના જેટલો શબ્દ આવે, કમ્પેરેટિવમાં ના કરતા શબ્દ આવે, સુપરલેટિવમાં સૌથી વધુ શબ્દ આવે. બરાબર છે? આ બધી વસ્તુ ધ્યાનમાં રાખો, જે વારંવાર હું રિપીટ કરું છું, તો જ તમને આ ખાલી જગ્યા વ્યવસ્થિત આવડશે, નહીં તો ભૂલ થશે.
ઇઝી છે, પણ ફક્ત તમે ધ્યાનમાં રાખો. હું હોશિયાર છું, પણ મારો મિત્ર મારા જેટલો હોશિયાર નથી. પોઝિટિવ ડિગ્રી અને નકાર બોલાય છે નથી એટલે. તો પોઝિટિવમાં શું આવે? હકારમાં એઝ વિશેષણ એઝ, અને નકારમાં શું આવે? નોટ સો વિશેષણનું મૂળરૂપ અને એઝ. તો આ નકાર છે તો નોટ સો લખવું પડશે. ચાલો, તો જવાબ આવશે નોટ સો, અને ક્લેવર એ જ આવશે, પોઝિટિવ છે એટલે નોટ સો ક્લેવર એઝ આઈ. જવાબ હું ફરીથી બોલું છું, આઈ એમ ક્લેવર બટ માય ફ્રેન્ડ ઇઝ નોટ સો ક્લેવર એઝ આઈ. નેક્સ્ટ, બોમ્બે ઇઝ ધ ખાલી જગ્યા સીપોર્ટ ઇન ઇન્ડિયા. ચાલો, આમાં ઓળખવાનો શબ્દ ખાલી જગ્યા પહેલાં ધ આર્ટિકલ આપેલું છે. કઈ ડિગ્રી? સુપરલેટિવ. બરાબર, યાદ રાખો. ચાલો, બ્રેકેટમાં ગુડ આપેલું છે તો ગુડનું સુપરલેટિવ રૂપ શું થાય એ તમને મેં લખાવેલું હતું, આપણે જોયું હતું. અમુક 4-5 શબ્દ અનિયમિત છે તે ક્લેવર અને વેલ શબ્દ, એનું કમ્પેરેટિવ બેટર થાય, BETTER, અને સુપરલેટિવ ધ બેસ્ટ થાય. તો આમાં જવાબ કયો આવશે? ધ બેસ્ટ. બોમ્બે ઇઝ ધ બેસ્ટ સીપોર્ટ ઇન ઇન્ડિયા. બોમ્બે ભારતનું સૌથી સરસ અથવા સૌથી શ્રેષ્ઠ દરિયાઈ મથક છે. બધા દરિયાઈ મથકોમાં બોમ્બે સૌથી શ્રેષ્ઠ છે. સુપરલેટિવ ડિગ્રી. બરાબર છે. સુપરલેટિવમાં એક જ કરતા આપેલું હોય, પોઝિટિવ કમ્પેરેટિવમાં 2 આપેલું હોય. બરાબર છે. ચાલો, 7, અજય એન્ડ વિજય આર 2 બ્રધર્સ. હુ ઇઝ ખાલી જગ્યા ઓફ ધ 2. અજય અને વિજય બંને ભાઈઓ છે. બંનેમાં કોણ વધારે ઉંમરલાયક છે? ઓલ્ડ શબ્દ આપેલું છે. બરાબર છે. હવે પહેલી વાત તો એ કે 2 નામ આપેલા છે એટલે મારે પોઝિટિવ અને કમ્પેરેટિવનો જ વિચાર કરવાનો. સુપરલેટિવ આવે નહીં. 2 થી વધારે તો સુપરલેટિવ આવે. બરાબર. અજય અને વિજય 2 ભાઈઓ છે. બંનેમાં કોણ વધારે ઉંમરલાયક છે? તો પહેલી વાત તો એ કે આમાં કઈ ડિગ્રી છે? પોઝિટિવ તો નથી. ખાલી જગ્યા પછી ઓફ ધ આપેલું છે, ઓફ ધ 2 આપેલું છે, એટલે કે બંનેમાંથી કોણ ચડિયાતું છે? બંનેમાંથી કોણ વધારે ઉંમરલાયક છે? અને આમાં ધ્યાન આર્ટિકલ પણ નથી આપેલો. તમને આગળ એક મેં વાત કરી હતી કે ખાલી જગ્યા પછી ઓફ પ્રેપોઝિશન આપેલું હોય, ઓફ છે કે ટુ છે કે એટ છે, તો તે સંજોગોમાં ધ્યાન પ્રત્યે લખાતો નથી. આમાં ઓફ આપેલું છે એટલે એના પછી ધ્યાન આવશે નહીં. અને કમ્પેરેટિવ ડિગ્રીની વાત છે કે બંનેમાંથી કોણ વધારે ઉંમરલાયક છે, તો ઓલ્ડ શબ્દનું કમ્પેરેટિવ શું આવશે? ઓલ્ડર. હુ ઇઝ ઓલ્ડર ઓફ ધ 2. ફરીથી આમાં ઓલ્ડર તમે લખો છો પણ ધ્યાન લખવાનું નથી. આમ આપણે કમ્પેરેટિવમાં વિશેષણનું રૂપ લખ્યા પછી ધ્યાન લખીએ જ છે, પણ આમાં ખાલી જગ્યા પછી ઓફ આપેલું છે. નેક્સ્ટ, ધ રોઝ ઇઝ ખાલી જગ્યા ઓફ ઓલ ફ્લાવર્સ. ચાલો, આમાં પહેલી વાત તો એ કે કરતા એક જ આપેલું છે, અને બીજી ઓળખવાની વાત કે ખાલી જગ્યા પછી ઓફલ આપેલું છે, તો કઈ ડિગ્રી છે? સુપરલેટિવ. સુપરલેટિવની વાત કરી હતી ઓળખવા માટે, તો ખાલી જગ્યા પહેલાં ધ આપેલું હોય, અથવા તો ખાલી જગ્યા પછી ઓફ ઓલ આપેલું હોય, અને કરતા એક જ હોય. રોઝ એ બધા ફ્લાવર્સમાં, બધા ફૂલોમાં, બરાબર, સૌથી વધારે સ્વીટ હોય છે, સૌથી વધારે મીઠાશવાળું ફૂલ છે. તો સુપરલેટિવ ડિગ્રી છે તો સ્વીટ શબ્દના રૂપો આપણે બોલીએ. પોઝિટિવમાં સ્વીટ, પછી સ્વીટર અને ધ સ્વીટેસ્ટ. તો આમાં ધ આર્ટિકલ આપેલો નથી તો આપણે ઉમેરવો પડશે. તો જવાબ લખો, ધ રોઝ ઇઝ ધ સ્વીટેસ્ટ. ધ રોઝ ઇઝ ધ સ્વીટેસ્ટ. નેક્સ્ટ, મિસ્ટર પાઠક ઇઝ ખાલી જગ્યા ઓફ ઓલ ટીચર્સ ઇન અવર સ્કૂલ. બ્રેકેટમાં છે એક્સપિરિયન્સ, અનુભવી.
શ્રીમાન પાઠક અમારી શાળામાં બધા શિક્ષકોમાં સૌથી અનુભવી છે. ચાલો ઓળખવાની વાત કરીએ. ખાલી જગ્યા બાજુ ઓપલ આપેલું છે એટલે કે સુપરલેટિવ. એક્સપિરિયન્સ શબ્દનું સુપરલેટિવ રૂપ શું થાય? હવે આમાં વિચાર કરો. એક્સપિરિયન્સ ઘણો લાંબો શબ્દ છે. એક્સપિરિયન્સ વિશેષણ એક કરતાં વધારે સિલેબલવાળું છે. એનું કમ્પેરેટિવ શું થાય? મોર એક્સપિરિયન્સ. અને સુપરલેટિવ ધ મોસ્ટ એક્સપિરિયન્સ. બરાબર છે. લાંબો શબ્દ છે એટલે મોસ્ટ આવશે એની પહેલાં. એમાં ESથી લખાશે નહીં. તો જવાબ એમાં લખજો મિસ્ટર પાઠક ઇઝ ધ મોસ્ટ એક્સપિરિયન્સ. શું આવશે? ધ મોસ્ટ એક્સપિરિયન્સ. નેક્સ્ટ, હી ઇઝ ખાલી જગ્યા ધેન આઈ. બ્રેકેટમાં બીજી શબ્દ છે. તે મારા કરતાં વધારે વ્યસ્ત છે. કઈ ડિગ્રી છે? ધ્યાન આપેલું છે કમ્પેરેટિવ ડિગ્રી. તો બીજી શબ્દનું શું થાય? નાનો શબ્દ છે. બરાબર. બીઝી, બિઝીયર અને ધ બિઝીએસ્ટ. કમ્પેરેટિવ રૂપ શું થાય? બિઝીયર. વાય કાઢી નાખવાનો. વાય આવે એટલે એનો IER લખવાનું. ચાલો તો જવાબ લખો. હી ઇઝ બિઝીયર ધેન આઈ. બિઝીયર, BUSIER. નેક્સ્ટ 11. લતા કેન સિંગ વેલ બટ આઈ કેન સિંગ ખાલી જગ્યા લતા. લતા સારું ગાઈ શકે છે પણ હું લતા કરતાં વધારે સરસ ગાઈ શકું છું. જુઓ ગુજરાતી કરો. લતા સારું ગાઈ શકે છે પણ હું લતા કરતાં વધારે સરસ ગાઈ શકું છું. તો આમાં કમ્પેરિઝન છે. કમ્પેરેટિવ ડિગ્રીની વાત છે. બંને સમાન નથી. કોઈ એક એ બીજાથી ચડિયાતું છે. તો કમ્પેરેટિવ ડિગ્રી. તો ગુડ શબ્દનું કમ્પેરેટિવ શું આવશે? બેતર આવશે. હમણાં આગળ જ અમને વાત જોઈ તો જવાબ આવશે આઈ કેન સિંગ બેતર ધેન લતા. બેતર લખવાનું છે અને બાજુમાં ધ્યાન પ્રત્યય લખવાનું છે. નેક્સ્ટ, હુ ઇઝ ખાલી જગ્યા અ કાવ ઓર અ ડોંકી. બ્રેકેટમાં છે યુઝફુલ. કોણ વધારે ઉપયોગી છે? કાવ કે ડોંકી? હવે આમાં પણ તમે વિચાર કરો તો બંને સમાન નથી. કોઈ એક બીજાથી ચડિયાતું છે કે બંનેમાંથી કોણ વધારે ઉપયોગી છે? સમાનતાની વાત નથી. બરાબર છે? ખ્યાલ આવે છે? બે નામ આપેલા છે અને બે નામ હોય ત્યારે મેં તમને પહેલાં કહ્યું પોઝિટિવ અને કમ્પેરેટિવનો વિચાર કરવાનો. ત્યારે સુપરલેટિવ નહીં વિચારવાનું. સુપરલેટિવમાં એક જ નામ આપેલું હોય અને સુપરલેટિવ એટલે જ્યારે કોઈ વ્યક્તિ બીજા બધા કરતાં શ્રેષ્ઠ હોય. ખ્યાલ આવ્યો? બરાબર. તો બે નામ આપેલું છે પણ આમાં પૂછે છે કે કાવ અને ડોંકી બંનેમાંથી કોણ વધારે ઉપયોગી છે? તો કમ્પેરેટિવ ડિગ્રીની વાત છે. તો યુઝફુલનું કમ્પેરેટિવ શું આવશે? યુઝફુલ. મોટો શબ્દ છે. એક કરતાં વધારે સિલેબલથી ઉચ્ચાર થાય છે. યુઝફુલ. તેમાં મોર લાગશે. બરાબર. હુ ઇઝ મોર યુઝફુલ. હુ ઇઝ મોર યુઝફુલ. અને પાછળ પ્રશ્નાર્થ આપેલું છે. આથી આમાં ધ્યાન પ્રત્યે પણ લખાશે નહીં. ધ્યાન ક્યારે લખાય? કે જ્યારે ધ્યાનની બાજુમાં કોઈ કર્તા નામ આપેલું હોય તો. હવે આમાં કશું આપેલું નથી તો ફક્ત મોર યુઝફુલ આવશે. નેક્સ્ટ, વી એન્જોય મોર કમ્ફર્ટ્સ. સો વી આર ખાલી જગ્યા અવર ફોર ફાધર્સ. ચાલો જુઓ ઓળખવાનો કશો શબ્દ આપેલો છે એસ કે ધ્યાન કશું નથી. હા પણ એક વસ્તુ છે કે બે કરતાની વાત છે. વી અને ફોર ફાધર્સ. ફોર ફાધર્સ એટલે આપણા પૂર્વજો. પૂર્વજોની વાત છે. બરાબર છે? આપણા જે દાદાને
એમના જે ફાધર છે એ લોકોની વાત થઈ, પૂર્વજોની. તો ગુજરાતી જોઈએ. આપણે વધારે સુવિધા ભોગવીએ છીએ, તેથી આપણે આપણા પૂર્વજો કરતાં વધારે ખુશ છીએ અથવા વધારે સુખી છીએ. બરાબર છે. ચાલો, ના કરતાં ઉચ્ચાર થાય છે આપણે આપણા પૂર્વજો કરતાં. કરતાં શબ્દ આવી ગયો, બંને સમાન નથી. કમ્પેરેટિવ ડિગ્રીની વાત છે, કમ્પેરિઝન તમે કરો છો, કોઈ એક બીજાથી ચડિયાતું છે, કમ્પેરેટિવ ડિગ્રી. તો હેપીનું કયું રૂપ આવશે? વાય કાઢી નાખવાનો, હેપીયર આવશે. બરાબર છે. હું બધા રૂપો બોલું છું, હેપી, હેપીયર અને ધ હેપીએસ્ટ. ચાલો, તો હેપીમાં વાય કાઢી નાખજો અને IER. વી આર હેપીયર ધેન અવર ફોર ફાધર્સ. હેપીયર ધેન, હવે આમાં ધ્યાન લખવું પડશે. બરાબર છે, કરતા આપેલું છે. 14. I am quite strong but my brother is not, ખાલી જગ્યા I am. બ્રેકેટમાં સ્ટ્રોંગ આપેલું છે. શું થાય ગુજરાતી? હું વધારે મજબૂત છું પણ મારો ભાઈ મારા જેટલો મજબૂત નથી. નકાર નોટ આપેલું જ છે, તો એનું ગુજરાતી આ પ્રમાણે થાય કે હું મજબૂત છું પણ મારો ભાઈ મારા જેટલો મજબૂત નથી. ના જેટલો ઉચ્ચાર થાય છે પોઝિટિવ ડિગ્રીની વાત, અને પોઝિટિવમાં નકારમાં શું આવે? નોટ સો એઝ. હકાર હોય તો એઝ. ચાલો, તો નોટ આપ્યું છે તો સો બાજુમાં લખો, નોટ સો, અને બ્રેકેટમાં આનું તો સેમ જ આવશે પોઝિટિવમાં, નોટ સો સ્ટ્રોંગ એઝ. જવાબમાં આવશે નોટ સો સ્ટ્રોંગ એઝ. ચાલો, 15. બુર્જ ખલીફા ઇઝ, ખાલી જગ્યા, બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. બ્રેકેટમાં ટોલ શબ્દ આપેલું છે. વિચાર કરો, કોઈ ઓળખવાનો શબ્દ છે? એસ, ધેન કે પછી ધ આર્ટિકલ કશું જ નથી. તો ખ્યાલ કઈ રીતે આવશે? કઈ ડિગ્રી છે? એક જ કરતા આપેલું છે બુર્જ ખલીફા, બે કરતા આપેલા નથી. બે કરતા આપેલા હોય તો પોઝિટિવ કમ્પેરેટિવનો વિચાર થાય, પણ મને નામ એટલે કે કરતાં એક જ આપેલું છે એટલે સુપરલેટિવ ડિગ્રીની વાત થાય. અને બીજા શબ્દમાં કહીએ તો બુર્જ ખલીફા વિશ્વમાં સૌથી ઊંચી ઇમારત છે, તો ખ્યાલ આવી જાય સૌથી વધુ શબ્દ આવે છે સુપરલેટિવ, અને બધામાં શ્રેષ્ઠ છે એટલે સુપરલેટિવની વાત આવશે. ચાલો, ટોલ શબ્દના રૂપો આપણે બોલીએ, ટોલ, ટોલર અને ધ ટોલેસ્ટ. બરાબર છે. તો જવાબ લખો, બુર્જ ખલીફા ઇઝ, ધ આર્ટિકલ લખજો, ધ કમ્પલસરી લખવાનું વિશેષણ પહેલાં. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. 16. Nowadays a bus is, ખાલી જગ્યા, than a bullock car for traveling. બ્રેકેટમાં યુઝફુલ. હમણાંના સમયમાં ટ્રાવેલિંગ માટે બસ એ બુલોક કાર્ટ એટલે કે બળદગાડું. હમણાંના સમયમાં મુસાફરી માટે બસ એ બળદગાડા કરતાં વધારે ઉપયોગી છે. ચાલો, ઓળખવાનો શબ્દ ખાલી જગ્યા પછી ધ્યાન આપેલું જ છે એટલે કમ્પેરેટિવ ડિગ્રી. તો યુઝફુલનું શું આવશે? યુઝફુલ. એનો ઉચ્ચાર એક કરતાં વધારે સિલેબરથી થાય છે એટલે મોર આવશે. A bus is more useful. Seventeen. લતા મંગેશકર સિંગ્સ, ખાલી જગ્યા, એની અધર પ્લેબેક સિંગર. બ્રેકેટમાં સ્વીટલી શબ્દ આપેલું છે. ચાલો, હવે આમાં ઓળખવાનો કોઈ શબ્દ છે કે શું છે? ખ્યાલ આવે છે?
ખાલી જગ્યા પછી એની અધર આપેલું છે. હવે આ શબ્દ આપણે તમને ખ્યાલ હોય તો દીકરાઓ, આપણે જ્યારે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય આપેલું હોય અને જ્યારે ડિગ્રીમાં ફેરવવાનું હોય ત્યારે તમને ખબર છે કે જ્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવીએ તો ધેન એની અધર લખીએ છીએ, બરાબર. જ્યારે આપણને સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય આપેલું હોય અને તમને એમ કહે કે ડિગ્રી ફેરવો, તો કમ્પેરેટિવમાં જ્યારે આપણે ફેરવતા ત્યારે ધેન એની અધર લખતા અને પોઝિટિવ ડિગ્રીના વાક્યની શરૂઆત નો અધરથી થતી, બરાબર છે. તો આમાં આપણને એની અધર આપેલું છે, એનો મતલબ કે આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. તો લતા મંગેશકર એ બીજા કોઈ પણ પ્લેબેક સિંગર કરતાં વધારે સરસ રીતે ગાય છે. કમ્પેરેટિવ ડિગ્રી છે, બ્રેકેટમાં તમને સ્વીટલી શબ્દ આપેલું છે. હવે આમાં વિચાર કરો કે સ્વીટલી શબ્દ છે એમાં કમ્પેરેટિવ રૂપ એનું શું આવશે? તો આમાં દીકરાઓ સ્વીટલી એનો ઉચ્ચાર એક કરતાં વધારે સિલેબલથી થાય છે. ફક્ત મને સ્વીટ શબ્દ આપેલું હતે તો આપણે એનું સ્વીટ, સ્વીટર અને ધ સ્વીટેસ્ટ લખતે, પણ આમાં તમને સ્વીટલી શબ્દ આપેલું છે, યાની સ્વીટ અને લી બે અલગ પડી જાય, ઉચ્ચાર એક કરતાં વધારે સિલેબલથી થાય છે. તો આમાં મારે મોર પ્રત્યે લગાવવો પડશે. લતા મંગેશકર સિંગ્સ મોર સ્વીટલી ધેન એની અધર પ્લેબેક સિંગર. ચાલો તો જવાબમાં લખજો મોર સ્વીટલી ધેન. નેક્સ્ટ, નો અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ ખાલી જગ્યા બુર્જ ખલીફા, બ્રેકેટમાં તોલ. ચાલો હવે આમાં દીકરાઓ નો અધરથી શરૂઆત થઈ છે. આપણે જ્યારે આપણે જ્યારે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય આપેલું હોય અને ડિગ્રી ફેરવવાની હોય તો અત્યારે જ મેં વાત કરી કે કમ્પેરેટિવમાં વચ્ચે ધેન એની અધર આવે છે અને પોઝિટિવ વાક્ય નો અધરથી ચાલુ થાય છે. તો નો અધર આપેલું છે એટલે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે અને પોઝિટિવમાં શું આવશે? આગળ નો છે, નકાર છે, બરાબર. નકારમાં શું આવે છે? નોટ સો એઝ. તો જવાબમાં આપણે લખીએ નો અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ સો ટોલ એઝ બુર્જ ખલીફા. આગળ નો આપેલું છે, નકાર છે, એટલે શું આવશે? એઝ આવશે નહીં. નો અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ સો ટોલ એઝ બુર્જ ખલીફા. નેક્સ્ટ, નો અધર પર્સન ઇન અવર વિલેજ ઇઝ ખાલી જગ્યા ગોપાલ કાકા, બ્રેકેટમાં રીચ. ચાલો આમાં પણ નો અધર આપેલું છે, પોઝિટિવ ડિગ્રી, વચ્ચે શું આવશે? સો એઝ. તો જવાબ લખીએ સો રીચ એઝ. મૂળ રૂપ જ લખવાનું છે, સો રીચ એઝ. 20, આઈ થિંક ધ કુકો હેઝ ખાલી જગ્યા વોઇસ ઓફ ઓલ બર્ડ્સ, બ્રેકેટમાં સ્વીટ આપેલું છે. હું માનું છું કે બધા પક્ષીઓમાં કોયલનો અવાજ સૌથી શ્રેષ્ઠ છે, સૌથી મીઠો છે. તો આમાં દીકરાઓ ઓળખવા માટે એક તો તમને શબ્દ ઓફોલ આપેલું જ છે, પાછળ જુઓ ઓફોલ બર્ડ્સ. અને તમને કહ્યું હતું કે ઓફોલ શબ્દ આવી જાય તે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય કહેવાય. ચાલો તો સ્વીટ શબ્દ છે એના બધા રૂપો આપણે બોલીએ. સ્વીટ, સ્વીટર અને ધ સ્વીટેસ્ટ. નાનો શબ્દ છે એટલે EST લાગશે, મોર આવશે નહીં. તો આમાં જવાબ આવશે ધ કુકુ હેઝ ધ સ્વીટેસ્ટ વોઇસ ઓફ ઓલ બર્ડ્સ, ધ સ્વીટેસ્ટ. 21, સુરત ઇઝ ખાલી જગ્યા નવસારી, બ્રેકેટમાં બિગ આપેલું છે. ચાલો અને બે કરતાની વાત છે એટલે પોઝિટિવ અથવા કમ્પેરેટિવની વાત આવશે. હવે બિગ આપેલું છે બ્રેકેટમાં, તો વિચાર કરો કે સુરત અને નવસારી બંને સરખું મોટું છે? ના, સુરત નવસારી કરતાં વધારે મોટું છે. તો આમાં કમ્પેરેટિવ ડિગ્રીની વાત થઈ. ના કરતાં શબ્દ આવે છે, બંને સમાન નથી. સુરત એ નવસારી કરતાં વધારે મોટું છે, કમ્પેરેટિવ ડિગ્રી.
તો બિગ શબ્દનું શું આવશે? બિગર ધેન. ચાલો તો જવાબ લખીએ. સુરત ઇઝ બિગર ધેન નવસારી. BIGGER ને THAN ધેન. 22. હુ ઇઝ ખાલી જગ્યા ઓફ ધ ટુ? તેજલ ઓર કેજલ? બ્રેકેટમાં સ્ટ્રોંગ આપેલું છે. ચાલો હવે બેની વાત છે એટલે પોઝિટિવ અથવા કમ્પેરેટિવ. સુપરલેટિવ તો આવશે નહીં. અને ગુજરાતી કરીએ તો બંનેમાંથી કોણ વધારે મજબૂત છે? તેજલ કે કેજલ? તો સમાનતાની વાત નથી. બંનેમાંથી કોણ વધારે સ્ટ્રોંગ છે, કોણ મજબૂત છે, શક્તિશાળી છે, કમ્પેરેટિવ ડિગ્રીની વાત છે. ચાલો તો સ્ટ્રોંગનું કમ્પેરેટિવ શું આવશે? સ્ટ્રોંગર. ER લાગશે, નાનો શબ્દ છે. હુ ઇઝ સ્ટ્રોંગર ઓફ ધ ટુ? અને આમાં દીકરાઓ ધ્યાન રાખો કે સ્ટ્રોંગર પછી ધ્યાન લખાશે નહીં, કારણ કે ખાલી જગ્યા પછી ઓફ પ્રેપોઝિશન આપેલું છે, આગળ આવી ગઈ હતી. બરાબર છે અમારી ખાલી જગ્યા, તો ફક્ત તમારે સ્ટ્રોંગર લખવાનું છે. નેક્સ્ટ. યસ્ટરડે ઇટ વોઝ 40°C. ટુડે ઇટ ઇઝ 42°C. ટુડે ઇટ ઇઝ ખાલી જગ્યા યસ્ટરડે. ગઈકાલે 40°C તાપમાન હતું, આજે 42°C તાપમાન છે. તો આજે ગઈકાલ કરતાં વધારે ગરમી છે. બ્રેકેટમાં હોટ આપેલું છે. બરાબર છે. હવે આમાં સમાનતાની વાત નથી, બંનેનું ટેમ્પરેચર સેમ નથી. આજે વધારે ગરમી છે. બરાબર છે. ગઈકાલની કમ્પેરિઝનમાં કમ્પેરેટિવ ડિગ્રીની વાત છે. તો હોટ શબ્દનું કમ્પેરેટિવ શું આવશે? હોટર. ડબલ ટી થઈ જશે. ટીની પહેલાં ઓ આપેલું છે, વોવેલ્સ આપેલું છે, સ્વર આપેલું છે. ચાલો તો જવાબ આપણે આવશે ટુડે ઇટ ઇઝ હોટર ધેન યસ્ટરડે. હોટરમાં HOTTER અને ધ્યાન પ્રત્યે લખવાનું છે. નેક્સ્ટ. હી ઇઝ નોટ ખાલી જગ્યા એઝ આઈ એમ. તે મારા જેટલો ખુશ નથી. બેની વાત છે. તે મારા જેટલો ખુશ નથી. ના જેટલો આવે એટલે પોઝિટિવ ડિગ્રી આવે. તો પોઝિટિવમાં તો મૂળ રૂપ જ આવશે, નકાર છે એટલે નોટ સો એઝ. હી ઇઝ નોટ સો હેપી એઝ આઈ એમ. હી ઇઝ નોટ સો હેપી એઝ આઈ એમ. 25. ધ હિમાલય ઇઝ ખાલી જગ્યા માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. બ્રેકેટ્સમાં હાઈ. ગુજરાતી કરીએ તો હિમાલય વિશ્વમાં સૌથી ઊંચી પર્વતની હારમાળા છે. જેટલી પણ પર્વતની હારમાળા છે વિશ્વમાં, એમાં હિમાલય સૌથી ઊંચી હારમાળા છે. બરાબર છે, પર્વતની હારમાળા. તો બધામાં શ્રેષ્ઠ છે. સુપરલેટિવ ડિગ્રી કરતાં એક જ આપેલું છે. ચાલો હાઈ શબ્દ છે એના રૂપો આપણે બોલીએ તો રૂપો શું આવશે? હાઈ, હાયર, ધ હાઈએસ્ટ. ધ આર્ટિકલ લખવાનો છે. ધ તો જવાબમાં લખો ધ ને હાઈએસ્ટ, HIGH અને EST. 26. દિલ્હી ઇઝ ખાલી જગ્યા સિટી ઇન ધ વર્લ્ડ. બ્રેકેટમાં પોલ્યુટેડ. દિલ્હી વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત શહેર છે. હવે દીકરાઓ આમાં પણ વાત કરો તો એક જ કરતાં દિલ્હી આપેલું છે, અને વિશ્વના બધા શહેરોમાં દિલ્હી સૌથી વધુ પ્રદૂષિત છે. સુપરલેટિવ ડિગ્રીની વાત છે. ચાલો પોલ્યુટેડ શબ્દ છે એના રૂપો આપણે બોલીએ. પોઝિટિવમાં તો પોલ્યુટેડ જ આવશે. કમ્પેરેટિવમાં મોર પોલ્યુટેડ થઈ જશે, લાંબો શબ્દ છે એટલે મોર લાગશે. અને સુપરલેટિવમાં ધ મોસ્ટ પોલ્યુટેડ. બરાબર છે. તો જવાબ લખો દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. 27. કિરણ નેવર રિમેન્સ એબસન્ટ ફ્રોમ સ્કૂલ. હી ઇઝ ખાલી જગ્યા સ્ટુડન્ટ ઇન અવર ક્લાસ. રેગ્યુલર. કિરણ શાળામાં કદી પણ ગેરહાજર રહેતો નથી. તે અમારા વર્ગનો સૌથી નિયમિત વિદ્યાર્થી છે.
ચાલો દીકરાઓ, હવે આમાં પહેલી વાત તો એ કે કર્તા એક જ છે, એના પરથી પણ ખ્યાલ આવી જાય કે સુપરલેટિવ. ને બીજું, ગુજરાતી તમે કરો કે ભાઈ વર્ગમાં બધા વિદ્યાર્થીઓમાં કિરણ સૌથી રેગ્યુલર છે, બરાબર છે, બધામાં શ્રેષ્ઠ છે, સુપરલેટિવ ડિગ્રીની વાત છે. તો રેગ્યુલર શબ્દ મોટો શબ્દ છે, રેગ્યુલર, તો એનું કમ્પેરેટિવ મોર રેગ્યુલર આવશે અને સુપરલેટિવ ધ મોસ્ટ રેગ્યુલર. તો જવાબમાં આપણે લખીએ ધ મોસ્ટ રેગ્યુલર. લર્ન મોર એન્ડ બી ખાલી જગ્યા. ચાલો હવે આ ખાલી જગ્યા તો કંઈક અલગ છે, પણ તમારા લેસન જે સેકન્ડ યુનિટ છે એનું નામ છે આ, ખ્યાલ હોય તો લર્ન મોર એન્ડ બી બ્રાઇટર, બરાબર છે, આ લેસનનું નામ છે. હવે આમાં પહેલાં સમજો કઈ ડિગ્રી છે, કઈ રીતે ખબર પડે. તો દીકરાઓ, તમને લર્ન મોર શબ્દ આપેલું છે અને મોર શબ્દ શામાં આવે? કમ્પેરેટિવ ડિગ્રીમાં, બરાબર છે, આના પરથી ખ્યાલ આવે. તો મોર શબ્દ આપેલું છે, કમ્પેરેટિવ ડિગ્રીની વાત છે, તો બ્રેકેટમાં જે શબ્દ આપ્યું છે એનું કમ્પેરેટિવ આપણે લખીએ. વધારે બનો અને વધારે તેજસ્વી બનો, તો બ્રાઇટ શબ્દનું શું આવશે? બ્રાઇટર. બ્રાઇટ, બ્રાઇટર, ધ બ્રાઇટેસ્ટ. ચાલો તો બ્રાઇટમાં ઈઆર લાગશે, બ્રાઇટર. એવી રીતે 29 અર્ન મોર બટ સ્પેન્ડ ખાલી જગ્યા. આમાં પણ તમે જુઓ તો મોર શબ્દ આપેલું છે, કમ્પેરેટિવ ડિગ્રીની વાત છે. વધારે કમાવો પણ ઓછું ખર્ચો. લિટલ શબ્દ છે, આપણે અનિયમિત શબ્દ જે જોયા હતા એમાં તમને ખ્યાલ હોય, જે રીતે ગુડ અને વેલ શબ્દ જોયું એવી રીતે લિટલ શબ્દનું શું આવે? લિટલ, લેસ અને ધ લીસ્ટ. તો લિટલનું કમ્પેરેટિવ શું આવશે? લેસ, LESS. તો જવાબ આપણે લખીએ અર્ન મોર બટ સ્પેન્ડ લેસ, LESS. નેક્સ્ટ, અ ટાઈગર રન્સ ખાલી જગ્યા અ ડિયર. બ્રેકેટમાં ફાસ્ટ શબ્દ આપેલું છે. હવે બે કરતાની વાત છે દીકરાઓ, એટલે આપણને ખ્યાલ આવી જાય કે પોઝિટિવ અથવા કમ્પેરેટિવની વાત છે, સુપરલેટિવની વાત નથી. તો જુઓ બંને સમાન છે. ટાઈગર હરણ કરતાં વધારે ઝડપથી દોડે છે. સ્વાભાવિક વાત છે કે બંને સમાન નથી. ટાઈગર હરણ કરતાં વધારે ઝડપથી દોડે છે, તો ફાસ્ટ શબ્દ છે, કમ્પેરેટિવની વાત છે, તો કમ્પેરેટિવ શું આવશે? ફાસ્ટર ધેન. અ ટાઈગર રન્સ ફાસ્ટર ધેન અ ડિયર, બરાબર છે. ચાલો તો દીકરાઓ, આ ખાલી જગ્યા એટલે આપણી પૂરી થાય છે. પેન્સિલથી અંદર